આજે કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે આ બધી વાત હું તમારી સાથે કરવાનો છું। નમસ્કાર। ગુજરાતના હવામાન વિભાગે અગાઉ આગાહી કરી જ હતી કે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડશે, પવન સાથે અને ગાજવીજ સાથે વરસાદ પડશે અને એ જ પ્રમાણે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર જબરજસ્ત વરસાદ ગઈકાલે પડ્યો। સુરતમાં ગઈકાલે રાત્રે 2 વાગ્યે જે વાવાઝોડું આવ્યું અને લગભગ અડધો કલાક સુધી એવો વરસાદ પડ્યો કે જાણે ચોમાસું હોય। આજે કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે આ બધી વાત હું તમારી સાથે કરવાનો છું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગુજરાતમાં ગઈકાલે અનેક વિસ્તારોની અંદર જબરજસ્ત વરસાદ પડ્યો અને ઝાડ પડવાના, સોલાર પેનલ ઉડી જવાના, પતરા ઉડી જવાના અનેક જગ્યાએ બનાવો બન્યા। છોટાઉદેપુરમાં ઝાડ પડી ગયા, એક ભેંસનું મોત થયું એવા સમાચાર આવ્યા। કચ્છના આડેસરામાં 4 પશુઓના મોત થયા। સુરતના અડાજણમાં ગઈકાલે જે વાવાઝોડું આવ્યું એને કારણે સોલાર પેનલ ઉડી ગઈ। ગોધરાની અંદર પણ આવી જ હાલત હતી, જબરજસ્ત વરસાદ પડ્યો, ઝાડો પડી ગયા। મીઠા ઉદ્યોગને બહુ જ મોટું નુકસાન થયું છે અને ચોટીલામાં તો એટલા બધા કરા પડ્યા કે લોકોએ મોટું જે પેલું તગારું આવે એ તગારા ભરીને સોશિયલ મીડિયામાં બતાવ્યા કે આટલું આખો તગારા ભરીને કરા પડ્યા છે। સુરતની વાત કરીએ તો ગઈકાલે મધરાતે 2 વાગ્યે ખાલી 5 મિનિટ માટે જે પવન ફૂંકાયો છે, કદાચ એવું લાગતું હતું કે 70 કિલોમીટર કરતાં પણ વધારે ઝડપે પવન ફૂંકાયો હશે અને એટલો જબરજસ્ત પવન હતો કે ઘરના જે બંધ પંખા હતા એ એની જાતે જ ચાલવા માંડેલા અને ઘણી બધી જગ્યાએ વસ્તુઓ છે તે બધી રસ્તાની જે વસ્તુઓ છે એ બધી ઉડતી નજરે પડી હતી। 5 મિનિટમાં તોફાન તો શાંત થઈ ગયું, પરંતુ એ પછી વીજળીના કડાકા ભડાકાની સાથે એવો જબરજસ્ત વરસાદ પડ્યો। અમે ફાયર વિભાગને ફોન કરીને પૂછ્યું તો જાણવા મળ્યું કે ગઈકાલે સાંજના એટલે સોમવારે સાંજના 5 વાગ્યાથી માંડીને અત્યાર સુધીમાં ટોટલ 11 કોલ મળ્યા, જેમાં રાંદેર ઝોનમાં 6, અથવામાં 2, લિંબાયતમાં 1, વરાછામાં 1, ઉધનામાં 1, એવી રીતના લગભગ 11 જગ્યાએ। પણ સારી વાત એ છે કે જેટલા બી 11 કોલ મળ્યા છે એ રસ્તા પરના ઝાડ પડી જવાના કે એવા જ કોલ મળ્યા છે। કોઈ મેજર નુકસાન થયું હોય એવું અત્યારે સામે આવ્યું નથી। હવે હવામાન વિભાગે આજે એટલે મંગળવારના દિવસે કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની જે વાત કરી છે, એટલે આજે પણ વાવાઝોડું આવી શકે। એમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, ભરૂચ અને નર્મદા। આમ તો હવામાન વિભાગે જ્યારે અગાઉ કીધેલું હતું ત્યારે સુરતમાં નામ નહોતું, પરંતુ આ બધાની અસર થાય જ છે એટલે સુરતમાં બી ગઈકાલે આ રીતના વરસાદ પડ્યો હતો। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।